વનના પશુઓ પણ પોતાનો વૈરી સ્વભાવ છોડીને એકબીજાની સાથે રહે છે. પશુએ પોતાના સ્વભાવ છોડ્યા, પણ આપણે શું કરીએ છીએ એ હવે વિચારવાનું છે થોડીક વાર. પશુઓ પોતે જન્મજાત વૈરી સ્વભાવ વાળા છે, વેર ઝેરને ભૂલીને સાથે રહી શકે, પણ આજે એવો કપરો કાળ આવ્યો કે હગા બાપના જણ્યા બે ભાઈ ભેગા રહી શકતા નથી. દેરણી જેઠાણીને મન મેળ નથી, સાસુ વહુની વચ્ચે ડખા ચાલે છે. આપણે માણસ છીએ, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, અક્કલ આપી છે, છતાંય પણ આપણે સાથે હળી મળી અને પ્રેમથી રહી શકતા નથી. ઈર્ષા, અદેખાઈ, રાગ, દ્વેષ, મારું તારું, કજિયો, કલહ, કંકાસ, આની અંદર કકડીને જીવ દુખી થઈ જાય છે. અરે આપણા સંતો તો એમ કહે કે આ ભગવાનના દર્શન કરી અને બદ્રિકાશ્રમની અંદર પૂછવાળા જે પશુ હતા ને, પૂછવાળા પશુ ઈ સુધરી ગયા, પણ હજી આ મૂછવાળા માણસ છે ને ઈ સુધર્યા નથી. ભગવાન નરનારાયણ દેવ આવા દિવ્ય પવિત્ર સંતો બહેનોને, આવા દિવ્ય જીવન જીવવા વાળા સાંખ્યોગી માતાઓ, આવા હરિભક્તોનો સાથ સહકાર અને આટલો દિવ્ય સત્સંગ હોવા છતાંય જો આપણા સ્વભાવો ન ટળે અને આપણે આવા ઉત્સવ સમયમાં, સત્સંગમાં, મંદિરમાં, બીજે ત્રીજે ડખા કરીને ઊભા હોય તો સત્સંગી તરીકે આપણે ઈ શોભે નહીં. બહુ વિચાર કરો. ઘર પરિવારની અંદર આજે ખબર નથી પડતી કે કોણ મારા મિત્ર છે ને કોણ દુશ્મન છે. એક રિટાયર સૈનિક, આર્મી ઓફિસર રિટાયર થયા એટલે ગામમાં રહેતા હતા. એને કોઈક સજ્જન વ્યક્તિએ પૂછ્યું કે તમે સરહદ ઉપર પણ ઘણું જીવન ગાળ્યું અને હવે તમે આ સમાજમાં ઘર પરિવારની અંદર જીવન ગાળો છો, તો તમે બે પ્રકારનું જીવન જીવ્યા, એ બે પ્રકારના જીવનમાંથી તમને કયું જીવન સારું લાગ્યું? એટલે સૈનિકે કહ્યું કે મને સરહદ ઉપરનું જીવન છે ને એ બહુ સારું લાગ્યું. ત્યારે ઓલા સજ્જન વ્યક્તિએ પૂછ્યું કે સરહદ ઉપર તો દુશ્મનો હોય, યુદ્ધ થાય, ગોળીબાર થતો હોય, બોમ્બ ફૂટતા હોય, અને તમને એ જીવન સારું લાગ્યું? એના કરતા તો અહીંયા ઘણી શાંતિ છે, આના કરતા તમે એ જીવનને કઈ રીતે સારું કહો છો? ને એ વખતે સૈનિકે સરસ જવાબ આપ્યો કે ભાઈ, હું સરહદ ઉપર હતો ને ત્યારે મને ખબર હતી, નક્કી હતું કે મારી સામે પક્ષમાં જે છે ને એ મારા બધાય દુશ્મન છે અને મારી પડખે ઊભા છે ને એ બધાય મારા મિત્ર છે. એ ખબર હતી, નક્કી હતું, પણ હારું ઘરે તો ખબર જ નથી પડતી કે કોણ હગો ને કોણ દુશ્મન. એમ એક જ ઘરની અંદર રહીએ છીએ, છતાંય ઘરની અંદર નક્કી નથી કે સામે પક્ષમાં છે કોણ. એમ માટે આના કરતા તો એ સરહદી જીવન બહુ સારું હતું કે નક્કી હતું કે સામે વાળા દુશ્મન ને બાજુમાં છે એ મિત્ર. અહીંયા તો હગા હે ઈ જ પાટિયા ભૂસી નાખે આપણા હમુરા. માટે આ સત્સંગી જીવનની કથા આપણને સૌને હળી મળી સંપીને રહેતા શીખવાડે છે. જો કે વાલા ભક્તો, આપણી ભારત દેશની સંસ્કૃતિ તો એવી છે કે વસુધૈવ કુટુંબકમ, આખા વિશ્વને, આખી દુનિયાને આપણે કુટુંબ માનવાની ભાવના ધરાવી છે. પણ ધીરે ધીરે કરતા ભાવના આપણી ભૂલાતી ગઈ અને આજે આપણા પરિવારને પણ આપણે કુટુંબ નથી માની શકતા. આજે પરિવાર પણ વેર વિખેર થઈ ગયા છે, કારણ કે આપણી વિચારધારા બદલાઈ ગઈ. પેલા પરિવારનો પાયો હતો પ્રેમ અને બલિદાન, એકબીજાની સાથે પરસ્પર પ્રેમ હતો, એકબીજા માટે બલિદાન આપવાની ભાવનાઓ હતી. જ્યારે આજે પ્રેમ અને બલિદાનનું સ્થાન આવશ્યકતા અને ઉપયોગિતાએ લઈ લીધી. પરિવારની અંદર સંબંધ ત્યાં સુધી જ રહે કે ઈ મને કેટલો ઉપયોગ થાય છે, ઈ મને કેટલો ઉપયોગી થાય, મારે એની કેટલી આવશ્યકતા, જરૂરિયાત છે, એ જરૂરિયાત અને ઉપયોગિતા મુજબ આપણે ઘરની અંદર એકબીજાની સાથે સંબંધ રાખી. પણ બિલકુલ નિસ્વાર્થ પ્રેમ અને બલિદાનની ભાવના એ હવે આપણે કંઈક ગુમાવી બેઠા છે. એક વ્યક્તિને આપણે વસ્તુ ગણી અને જ્યાં સુધી એના દ્વારા લાભ મળે ત્યાં સુધી લાભ લઈ અને પછી યુઝ એન્ડ થ્રો ફેંકી દેવાની. યુઝ એન્ડ થ્રો ગ્લાસ આવે ને, પાણી પી લીધું પછી
થ્રો કરી દેવાનો, ઘા કરી દેવાનો. એમ જ્યાં સુધી વડીલો થકી આપણને લાભ થતો હોય ત્યાં સુધી લાભ લઈએ. હવે એમ થાય કે હવે આના થકી કાંઈ લાભ નથી એટલે કર્યો ઘા. ભાઈ, વસ્તુને તમે યુઝ એન્ડ થ્રો કરો એ ચાલે, પણ વ્યક્તિને જ્યારે આપણે વાપરીને ફેંકી દઈએ ને પછી આપણા પરિવાર છે ને એની અંદર સુખ શાંતિ રહેતી નથી. માટે દરેકે વિચાર કરવો જોઈએ કે આપણા પરિવારની અંદર સંપ સુખ શાંતિ કઈ રીતે વધે. આપણી સંસ્કૃતિનો વારસો આપણે ક્યાંક ભૂલી ગયા છીએ, જેને કારણે આપણા પરિવારો વિખાય છે. ચિંતકો એમ કહે છે કે આજે દિન પ્રતિદિન સારા સારા મકાનો ચણાય છે, પણ અંદર રહેનારા પરિવારો છે ને એ વિખરાતા જાય છે. સાચું ખોટું? પેલા આજ સુરજપર ગામની અંદર આવડા મોટા મોટા મકાન બંગલા નહોતા, નાના ઝૂંપડા જેવા મકાન હતા, પણ એની અંદર 15-15, 20-20 માણસની અકાઈ સંપી સરતીને રહેતી હતી. આજે બંગલાઓ વિશાળ થયા, પણ અંદર રહેનારું કોઈ નથી, ખાલી ખમ છે. આપણા પરિવારો વિખાતા જાય છે, દૂર થતા જાય છે. આજે ગામની અંદર સારામાં સારા રોડ થયા, મકાનો થયા, શોપિંગ સેન્ટર, હોસ્પિટલો, ખાવાનું પહેરવાનું આ બધું સારું થયું, પણ આ બધું જેના માટે ઉપયોગી છે ને એવા પરિવારની અંદર સંપ છે ને એ ચાલ્યો ગયો. આજે તમે ઘર બનાવો ને તો બધું સેટ કરો. હા, ખબર ને, આમ બધું એમ એકદમ વેલ સેટ ખપે, અપસેટ કાંઈ ના ચાલે. એમ ઘર બનાવે પછી સોફા સેટ લઈ આવે, ડિનર સેટ, ડાયમંડ સેટ, બધું સેટ હોય, પણ પરિવારના સભ્યો ઈ બધા અપસેટ હોય, એમાં હમરું સેટિંગ ન હોય. પછી મેચિંગ કરે, એમાં બહેનોને મેચિંગ વધારે ફાવે. ઘર બને પછી ઘરનો કલર મનગમતો હોય ને એવો કલર કરે, પછી જેવો ઘરનો કલર હોય એ પ્રમાણે બારીના પડદા ઈ મેચિંગ કરે, ચાદર, કવર, કપડા, મોજા, જૂતા, બેલ્ટ, ટાઈ, રૂમાલ, ગોગલ્સ, હેરસ્ટાઈલ, હેરબીન, ઇયરરિંગ, નેકલેસ, બ્રેસલેટ, બિંદી, બંગડી, આ બધું મેચિંગ કરે. પણ જેની સાથે પોતાનું મન મેચ કરવાનું છે ને એ પરિવારના સભ્યો સાથે મન મેચ ન કરે, એટલે પછી પ્રોબ્લેમ ક્રિએટ થાય. માટે ઘરમાં કદાચ સેટ થાય વસ્તુ પદાર્થ કે ન થાય એ મહત્વનું નથી. ઘરમાં બધી વસ્તુ મેચ થાય કે ન થાય એ વસ્તુનું મહત્વ નથી, પણ પરિવારના સભ્યોની સાથે આપણું મન મેચ થાય, આપણું જીવન સેટ થાય ને ત્યારે આપણને એ ઘર પરિવારની અંદર જીવન જીવવાની મજા આવે, આનંદ આવે. માટે પ્રયાસ એવા કરજો કે આપણે આપણા પરિવારના સભ્યોની સાથે મન મેચ કરી આપણું જીવન સેટ કરીએ, અને એ થઈ જશે ને તો વસ્તુ પદાર્થ જે સુખ આપે ને એના કરતા વધારે પરિવારના સભ્યો સુખ આપશે. અને પરિવારના સભ્યોની સાથે મન મેચ ન હોય, કંઈક ખાઈ લીધું હાજે અને પછી ડખો થયો અને તમે સરસ મજાના લાખ રૂપિયાના ગાદલામાં હુવા જાઓ, એસી ચાલુ કરો, ઊંઘ આવે? આવે? ઊંઘ ના આવે. પણ મન સેટ હત, ડખો ન હત, હાજે જમી વાડું કરીને 15-20 મિનિટ તમે બેઠા ને એવી મોજથી તમે અલક મલકની વાતો કરી હોય અને તમે હુવા જાવ ને ચટાઈ પાથરીને હુઈ જાવ ને તોય મોજથી ઊંઘ આવે. માટે વસ્તુ પદાર્થ સુખ સુવિધા આપણને સુખ નહીં આપે, સુખ આપશે ને તો એ પરિવારના સભ્યો છે. એ માટે એની સાથે આપણે મન મેચ કરવું, જીવન સેટ કરવું. અને હવેનો સમય તો બહુ કપરો છે. તમે વડીલો તો બધા એ આવું સંયુક્ત પારિવારિક જીવન જીવ્યા, પણ હવેનું જે જનરેશન આવે છે ને એને બધાને પ્રાઇવેસી ખપે. કોઈની સાથે પોતાની લાઈફને બિલકુલ શેર કરવી નથી. નાનકડા હોય ત્યારથી જેનો પ્રાઇવેટ રૂમ હોય, પ્રાઇવેટ બેડ હોય, પ્રાઇવેટ મોબાઈલ હોય, ટીવી હોય, ઇન્ટરનેટ હોય, એવરીથિંગ ઇઝ પ્રાઇવેટ, બધી વસ્તુ પ્રાઇવેટ. એને કોઈની સાથે 2 કલાક એક રૂમની અંદર રહેવું પડે ને તો એ બહુ અઘરું પડે છે. ઈ પારિવારિક જીવન આખું કઈ રીતે વ્યતીત કરશે? માટે તમારા દીકરા દીકરીઓને ભણાવો, ખૂબ ભણાવો. એને તમે કદાચ એન્જિનિયર બનાવો, સીએ બનાવો, વકીલ બનાવો, ડોક્ટર બનાવો, પણ એ બધું બનાવતા પહેલા એક એને સારો માણસ બનાવો
કે જે પરિવારની સાથે, ગામની સાથે, સમાજ અને સત્સંગની સાથે હળી મળી અને પ્રેમથી સંપીને જીવન જીવી શકે. તમે એને કદાચ સીએ, ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ બનાવી દીધો, પણ જો એક સારો માણસ ન બનાવ્યો ને તો એ ક્યારે ન પોતે સુખી થશે, ન એ બીજાને સુખી કરી શકશે. માટે તમે ખૂબ ભણાવજો, પણ એને ઘર પરિવારની સાથે સંપીને જીવન જીવતા પણ શીખાડજો. તમારી દીકરીઓને તમે સારામાં સારું એજ્યુકેશન આપો, એન્જિનિયર બનાવો, એને કમ્પ્યુટર શીખાડો, પણ સાસરે જઈને એના પતિની સાથે, એની સાસુની સાથે સંપીને કેમ રહેવું, કેમ જીવવું એ પણ તમારે જ શીખવાડવું પડશે.